નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂઆત કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. રાજકોટમાં હિસ્ટ્રી સીટરની હત્યા બાદ સિવિલ ચોકમાં હંગામો અને હાઈ વોલ્ટેજ ડ્રામા. શું હતી હત્યા પાછળની રહસ્યમય યુવતીની કહાની? જુઓ આ વિશેષ રિપોર્ટમાં. રાજકોટનું લોહિયાળ રૈયાધાર, લોહિયાળ વેરઝેર. રવિવારની એક કાળી રાત અને રાજકોટનો ડ્રીમ સિટી વિસ્તાર, જ્યાં અંધારાનો ફાયદો ઉઠાવીને મોતનું તાંડવ ખેલાયું. ભાવેશ વાણવી નામનો યુવક પોતાના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે જ કાળા કાચવાળી ગાડીમાં સવાર યમદૂતો ત્રાટક્યા. ધોકા અને પાઇપના ફટકાથી રસ્તા પર લોહીની નદીઓ વહી ગઈ. ભાવેશને અધમોઈ હાલતમાં ફેંકીને હુમલાખોરો ફરાર થઈ ગયા. પણ આ માત્ર હુમલો નહોતો, આ એક પૂર્વ નિયોજિત ષડયંત્રની શરૂઆત હતી. અપહરણ બાદ મોત. સોમવારની સવારે જ્યારે ભાવેશે દમ તોડ્યો, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક જાણે વિરોધનું કેન્દ્ર બની ગયું. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો એકઠા થયા અને ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ગજવી મૂકી. ન્યાય આપોના નારા અને પોલીસ સામેનો આક્રોશ એટલો વધ્યો કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. પરિવારે સ્પષ્ટ કર્યું, જ્યાં સુધી હત્યારાઓ જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ. મારો દીકરો પ્રેસમાં જ હતો, સમય મિનલમાં કામ કરતો હતો, એને ફરજ બજાવી હતી. એની કાંઈક વિડીયો વાયરલ કર્યો, ગેરકાયદે કાંદું નતું એમાં મારા દીકરા માથે દગો કર્યો. જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે, એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું. એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. હની ટ્રેપ કે વેર. આ હત્યા પાછળનું કારણ જેટલું દેખાય છે એટલું સાદું નથી. પોલીસ તપાસમાં જે તથ્યો બહાર આવ્યા તે ચોંકાવનારા છે. આ વાર્તામાં એક યુવતી છે, કૃપાલી. ભાવેશને શક હતો કે કૃપાલી અને હમીર જોગરાણા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર કંઈક ચાલી રહ્યું છે. બીજી તરફ હમીરે પોલીસમાં અરજી કરી હતી કે ભાવેશ અને કૃપાલી તેને હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરી રહ્યા છે. પ્રેમ, ઈર્ષ્યા અને બ્લેકમેલિંગના ત્રિકોણીય ખેલમાં ભાવેશનો અંત આવી ગયો. કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી, તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે. આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે, તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે, તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર. તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા, તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે, તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો. જ્યારે ભીડ હિંસક બની અને રસ્તા રોકવાનો પ્રયાસ થયો, ત્યારે પોલીસે ખાખીનો મિજાજ બતાવ્યો. હોસ્પિટલ ચોકમાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરી અને હુલ્લડનો ગુનો પણ નોંધ્યો. અત્યાર સુધીમાં 3 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે, જેમાં સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા, રવિ જોગરાણા પણ મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. કોઈ જવાબ મળ્યો નથી. હું ગભરાઈ ગયો. વર્ષો આ લોહીના ખાબોચિયા મેં જોયા, કંઈ મને કંઈ દઈ ના પડી. એમ જાય પેલો જોગરાજ કોઈ નામ ભરવાનું નામ લે, હમીર જોગવાર. કેટલા જણા હતા એમાં? તો ઓલા કેવા વાળા એમ કે 10 થી 15 જણા હતા. એ કે હું તો બીજાને તો કોઈ ઓળખતો નથી. ભાવેશના પિતા જ્યારે લોહીના ખાબોચિયા જુએ છે ત્યારે કંપારી છૂટી જાય છે. એક માતાનો વિલાપ રાજકોટની હવામાં ગુંજી રહ્યો છે. શું આ માત્ર એક હિસ્ટ્રી શીટરની હત્યા છે
કે પછી સોશિયલ મીડિયા અને ગેરકાયદેસર કામોના પર્દાફાશની સજા? પોલીસ હવે મુખ્ય આરોપીને શોધી રહી છે, પણ રૈયાધારની આ ગલીઓમાં ફેલાયેલો સન્નાટો ઘણું બધું કહી જાય છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ડિંડોલીમાં જૂની અદાવતમાં ખેલાયો લોહિયાળ ખેલ. દોઢે દિવસે થયેલી હત્યાથી ફેલાયો ફફડાટ. જુઓ કેવી રીતે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા. ડિંડોલીમાં સરેઆમ હત્યા, ફૂટપાથ પર લોહીની લીપી. સુરતનો ડિંડોલી વિસ્તાર અને શ્રી કૃષ્ણ એસી મોલની એક ફૂટપાથ જે એક ભયાનક હત્યાકાંડની સાક્ષી પૂરી રહી છે. જમીન પર વેરવિખેર પડેલા લોહીવાળા બૂટ, દિવાલ પર ઉડેલા રક્તના છાંટા અને રસ્તા પર પડેલું તીક્ષ્ણ હથિયારનું મ્યાન. આ દ્રશ્યો ચીખી ચીખીને કહી રહ્યા છે કે અહીં કેટલી ક્રૂરતાથી મોતનું તાંડવ ખેલાયેલું હશે. આશીષ સિંઘ રાજપૂત નામના યુવક પર જ્યારે હુમલાખોરો તૂટી પડ્યા ત્યારે તેને બચવાની એક પણ તક નહોતી મળી. સુનિયોજિત ષડયંત્ર સાથે ખેલાયો ખેલ. આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પણ એક પૂર્વ નિયોજિત ષડયંત્ર હતું. આશીષની કાર જેવી મોલ પાસે ઊભી રહી કે તરત જ મોત તેની પાછળ આવી પહોંચ્યું. હુમલાખોરોએ અગાઉથી જ ફિલ્ડિંગ ભરી રાખી હતી. ગાડીની અંદર અને બહાર લોહીના નિશાન બતાવે છે કે હુમલો કેટલો ઘાતક હતો. આશીષના મિત્રના શર્ટ પર લાગેલા લોહીના ડાઘા એ સમયની ભયાનકતાનું જીવંત પ્રમાણ છે. कि 3 से 4 बंदे गाड़ी लेकर आए, 3-4 गाड़ी लेके आए, 8 से 10 बंदे थे और आते ही हमारे जो मित्र हैं आशीष सिंह जिनका मृत्यु हो चुका है उन पे अचानक सब के सब चाकू तलवार घाव उससे वार करना उन्होंने डायरेक्ट चालू कर दिया. ना आगे देखा ना पीछे, उन्होंने डायरेक्ट सामान मारना चालू कर दिया. અદાવતની એન્ડ ગેમ. ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉંચકી લીધો છે. પોલીસે અભિષેક ઉર્ફે અંશુ, ગૌરવ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્મા નામના 4 શખ્સો સહિત એક સગીરને પકડી પાડ્યા છે. આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ પણ લોહિયાળ છે. પૂર્ણા અને ગોડાદરામાં થયેલી જૂની અદાવતનો બદલો લેવા માટે ડિંડોલીની ધરતીને રક્તરંજિત કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું. અનુસંધાને જે સ્થળ ઉપર હાજર હતા એના સિવાય અન્ય 2 વ્યક્તિઓએ પણ પ્લાન કરી અને આ હુમલો કરાવેલો હોય એવી શક્યતા છે. એ બંને વ્યક્તિઓના નામ પણ પોલીસ તપાસના કામે એમણે લખાવેલા છે. એમાં એકનું નામ છે પવનસિંહ અને બીજાનું નામ છે આકાશસિંહ. એટલે આ બંને વ્યક્તિઓનું પણ ગુનામાં સંડોવણી છે અથવા તો એમની કેવી ભૂમિકા છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. કાતિલોનો કાળો ઇતિહાસ. પકડાયેલા આરોપીઓ પૈકી અભિષેક અને ગૌરવ રીઢા ગુનેગારો છે. લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસ જેવા અનેક ગુનાઓ જેમના નામે બોલે છે તેમણે ફરી એકવાર કાયદો હાથમાં લીધો. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ હુમલા પાછળ મોટા માથાઓનો પણ હાથ છે. ડિંડોલી પોલીસે આરોપીઓને લોખંડી પાંજરામાં ધકેલી દીધા છે. તો એના પહેલા આ બંને પક્ષ વચ્ચે અંગત અદાવતમાં 2 અલગ અલગ બનાવો બનેલા હતા. એમાં એક બનાવ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બનેલો હતો, જે અનુસંધાને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, અને એક બનાવ પૂણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, ગુનો દાખલ થયેલો હતો. એમાં પણ જે આગળની કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બંને ગુનાઓમાં. અને એ અદાવતના કારણે જ આ ત્રીજો બનાવ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બનેલો હતો. હાલ તો ડિંડોલી પોલીસ આ હત્યાકાંડના દરેક પાસાને તપાસી રહી છે. આરોપીઓ હવે જેલના સળિયા પાછળ છે, પણ આશીષના પરિવાર માટે આ ક્યારેય ન પૂરાનારી ખોટ છે. સુરતમાં ધોળે દિવસે ખેલાતા આ લોહિયાળ ખેલ હવે પોલીસ માટે પણ મોટો પડકાર બની ગયા છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે કેવો કરુણ અંજામ આવે છે તેનું ઉદાહરણ રાણીપમાં જોવા મળ્યું છે. પિતા અને સ્વજનોના ત્રાસથી 17 વર્ષના તેજસ્વી તારાએ દુનિયા છોડી દીધી. જુઓ આ વિશેષ અહેવાલ. માસૂમનો અંતિમ શ્વાસ, 3 પાનાનું સત્ય. સુસાઇડ નોટમાં મોતનું સરનામું. અમદાવાદનો રાણીપ વિસ્તાર અને સુવર્ણ એપાર્ટમેન્ટનો એ રૂમ જ્યાં એક
17 વર્ષના સગીરે જિંદગીથી હારીને મોતને વહાલું કરી લીધું. ધોરણ 11 સાયન્સમાં ભણતો અને ડોક્ટર કે એન્જિનિયર બનવાના સપના જોતો આ કિશોર આજે કાયમ માટે શાંત થઈ ગયો છે. પણ આ મોત સામાન્ય નથી. બેડ નીચેથી મળેલી 3 પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ એવા રહસ્યો ખોલી રહી છે જે સાંભળીને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય. ઘર કે નર્ક? જે પિતાનો હાથ પકડીને ચાલતા શીખ્યો એ જ પિતા જ્યારે ચપ્પુ લઈને મારવા દોડે ત્યારે એક સંતાન ક્યાં જાય? હેતલબેન બારોટના આક્ષેપો મુજબ પતિ સમીર દારૂના નશામાં ધૂત થઈને મા દીકરાને ઢોર માર મારતો હતો. એટલું જ નહીં, વિજાપુરમાં રહેતા દાદા દાદી અને ફોઈ પણ આ માસૂમને માનસિક ટોર્ચર કરવામાં કોઈ કસર નહોતા છોડતા. 7 મહિનાથી ભાડાના મકાનમાં રહેતી આ માતાએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેના લાડકવાયાને ઘરના જ સભ્યો આ હદે તોડી નાખશે. મારી એટલી જ માંગ છે કે બસ મારો છોકરો લખીને ગયો છે તો એને ન્યાય અપાવો. એને જે માનસિક ટોર્ચરિંગ, એને જે દુષ્પ્રેરણ કરવામાં આવ્યું, આ બધાને લઈને એ બધા લોકોનો કોઈનો મારા છોકરાને સાથ ના મળ્યો, મને ના મળ્યો. એ જોઈને બિચારો એટલો નાનો છોકરો, એના મગજમાં બહુ ટેન્શન ને બધું થઈ ગયું. એનો બાપ વારે વારે મારવાની ધમકીઓ આપે. પેલા લોકો એ કહે કે મરી જાઓ, તમે મરી જાઓ, કોઈએ સાથ ના આપ્યો અમને. ખાખીની તપાસ અને ન્યાયની ગુહાર. ઘટનાની જાણ થતાં જ રાણી પોલીસ દોડતી થઈ છે. સગીરના લેપટોપ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. સુસાઇડ નોટના અક્ષરોની ખરાઈ કરવા માટે તેને FSLમાં મોકલી આપવામાં આવી છે. પોલીસે મૃતકના પિતા સમીર બારોટ, દાદા કાંતિલાલ, દાદી રસીલાબેન અને ફોઈ અંજલિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મરણ જનારે પોતે સુસાઇડ નોટ લખેલી હતી તથા લેપટોપ અને મોબાઈલ જમા કરાવ્યા બાદ પ્રાઇમરી તપાસ દરમિયાન ગુનો બનતો હોય મરણ જનારના માતૃશ્રી હેતલબેન સમીરભાઈ બારોટનાઓની ફરિયાદ રજીસ્ટર કરી રાણી પોસ્ટે 85/2026 BNS કલમ 107/54 મુજબથી ગુનો. સવાલ એ છે કે શું લોહીના સંબંધો આટલા કઠોર હોઈ શકે? એક 17 વર્ષનો કિશોર જ્યારે નોટમાં લખે છે કે તેને પરિવારના સભ્યો જ હેરાન કરે છે ત્યારે સમાજની નૈતિકતા પર મોટા સવાલો ઊભા થાય છે. માતા આજે પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી રહી છે, ન્યાય માટે આજીજી કરી રહી છે. તેને ડર છે કે તેના વાલસોયાને મોત તરફ ધકેલનારાઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મારા છોકરાને ન્યાય અપાવો, મારા છોકરાને ન્યાય અપાવો અને બધાને સજા અપાવો. બસ ફાંસી, બધાને ફાંસી આપી દો. એક હેરાન કરે પણ બીજા તો સાથ આપે. ઘરના સારા હોય તો કોઈએ ના આપ્યો, કોઈએ સાથ ના આપ્યો. સાસુ, સસરા, નંદો કોઈ એક ફોન કરીને છોકરાને એમ ના પૂછે. રાણી પોલીસે તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટના હસ્તાક્ષર ચકાસણી માટે FSLની મદદ લેવાઈ છે. પણ સવાલ એ છે કે શું આ તપાસ એ માસૂમ દીકરાને પાછો લાવી શકશે? કાનૂન ક્યારે આ ઘરના ઘાતકીઓને સજા આપશે તે તો સમય જ બતાવશે. પણ આ કિસ્સો દરેક પરિવાર માટે એક લાલ બત્તી સમાન છે. અમદાવાદથી સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી. વિદેશી નાગરિકોને નિશાન બનાવી ગિફ્ટ કાર્ડના બહાને કરોડોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. કેવી રીતે ચાલતું હતું આ ડિજિટલ ઠગાઈનું પ્લાનિંગ, જોઈએ આ રિપોર્ટમાં. સાયબર શિકારી, કેનેડા ટુ ચાંદખેડા. હાઈટેક ઠગ ટોળકીનો પર્દાફાશ. અમદાવાદના ચાંદખેડામાં આવેલ સોપાન હાઇટ્સ બિલ્ડિંગ, જ્યાં એક ફ્લેટમાં રાત દિવસ ડોલર છાપવાનું મશીન ચાલતું હતું. પણ આ મશીન કોઈ એક ફેક્ટરીનું નહીં પરંતુ સાયબર ઠગાઈનું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમે જ્યારે અહીં દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું એક એવું સત્ય જે સાંભળીને કેનેડાની પોલીસ પણ ચોંકી ઉઠશે. કુશ, હર્ષ, આશુ અને સુનિલ, આ 4 ભેજાબાજો અમદાવાદમાં બેસીને 7 સમુદ્ર પાર કેનેડાના નાગરિકોને શિકાર બનાવતા રહ્યા હતા. નકલી ઓફિસરનો અસલી ચહેરો. આ ઠગ ટોળકીની મોડસ ઓપરંડી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. કેનેડાના નાગરિકોને ફોન કરીને આ ઠગો પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. તમારા એકાઉન્ટમાંથી કોઈ પૈસા ઉપાડી રહ્યું છે, આ એક વાક્યથી કેનેડિયન નાગરિકો ગભરાઈ જતા અને બસ ત્યાંથી જ શરૂ થઈ જતો લૂંટનો ખેલ.
શિવાંગ અને ફાલ્ગુન નામના માસ્ટરમાઇન્ડ આ રેકેટના અસલી ખેલાડી છે, જે હાલ પોલીસની પકડથી દૂર છે. એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે. આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું. આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ ધસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ક્રિપ્ટો અને ચાઇનીઝ કનેક્શન. ઠગાઈના આ રૂપિયા ભારત લાવવા માટે પણ હાઈટેક રસ્તો અપનાવવામાં આવતો હતો. ગિફ્ટ કાર્ડ્સ, ક્રિપ્ટોકરન્સી અને કેનેડામાં ખોલાવેલા ડમી એકાઉન્ટ્સ દ્વારા નાણાં મેળવાતા હતા. નવાઈની વાતો એ છે કે આ આખા રેકેટમાં એક ચાઇનીઝ પ્રોસેસરનું નામ પણ ખુલ્યું છે, જે 60% કમિશન લઈને આ રકમને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી આપતો હતો. આ ટોળકી ઉદયપુર અને ચંદીગઢમાં પણ અગાઉ આવા જ પરાક્રમો કરી ચૂકી છે. કેનેડાના નાગરિકોને એક IVR કોલ કરવામાં આવતો હતો, જેમાં IVR કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે, જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો. જ્યારે આ કોઈ બી સિટીઝન છે 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો, અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા. એમનો વિશ્વાસ કરીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા. પકડાયેલ આરોપીઓમાંથી આશુ પટેલ તો 7 વર્ષ અમેરિકામાં રહી પણ આવ્યો છે, એટલે અંગ્રેજી બોલવામાં તે માહિર છે. હાલ તો પોલીસે ડિજિટલ પુરાવા એકત્ર કરીને શિવાંગ અને ફાલ્ગુન પટેલની શોધખોળ શરૂ કરી છે. કેનેડાના નાગરિકોના લોહી પરસેવાના પૈસા પર એશ કરનારા આ શિકારીઓ હવે સાયબર ક્રાઇમના સકંજામાં છે. એ રીતના જાણશો આપતો કે આપના અકાઉન્ટમાંથી જે પૈસા કપાઈ રહ્યા છે એને સેફગાર્ડ કરવા માટે 3 રીતે એમની પાસેથી પૈસા લેવામાં આવતા. એક, એમની પાસેથી ગિફ્ટ કાર્ડ પરચેસ કરાવીને એ ગિફ્ટ કાર્ડની વિગતો મેળવી લેવામાં આવતી. બીજું, અગર કોઈ જો વિક્ટિમ છે એ ડિજિટલી લિટરેટ હોય છે તો એમની પાસે ક્રિપ્ટોકરન્સી કિયોસ્ક જે કેનેડામાં હોય છે એમાંથી આ એક વોલેટ એડ્રેસ, જેમાં એક ગવર્મેન્ટનો લોગો કેનેડાનો રાખી અને એ વોલેટ એડ્રેસ એમને મોકલવામાં આવતા, અને એ વોલેટ એડ્રેસમાં ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા મેળવવામાં આવતા. હાઈટેક ઠગાઈનો અંત. સાયબર ક્રાઇમે આ હાઈટેક કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની ઠગાઈ અટકાવી છે. પણ માસ્ટરમાઇન્ડ ફાલ્ગુન ક્યારે પકડાશે અને આ નેટવર્ક બીજા કયા દેશોમાં ફેલાયેલું છે એ તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. પૂર્વ ડીજીના ઘરે જ ઘરઘાટીએ કરી હથિયારની ચોરી. રીલ બનાવવાના શોખમાં યુવકે કેવી રીતે આચર્યો ગુનો અને પોલીસે તેને કેવી રીતે ઝડપી લીધો તે જોઈએ. રીલ્સનો શોખ ભારે પડ્યો. રીલ્સ બનાવવાના ચક્કરમાં ચોરીને અંજામ. પોલીસ પકડમાં ઉભેલા આ વ્યક્તિને જોઈ લો. તેની પર આરોપ છે હથિયાર ચોરીનો, એ પણ પોતાના જ માલિકના ઘરમાં. અને એ માલિક અન્ય કોઈ નહીં, ગુજરાતના પૂર્વ ડીજીપી ગુરુદયાલ સિંહના પુત્ર છે. મતલબ કે ગુજરાત પોલીસમાં સર્વોચ્ચ સેવા આપી ચૂકેલા વ્યક્તિના ઘરમાં જ આરોપીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું. બન્યું એવું કે વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા અમનદીપ સિંહના માતાએ વર્ષ 2004માં લાયસન્સવાળી કોલ્ડ પોઈન્ટ પિસ્ટલ લીધી હતી, જેમનું નિધન થતા ફરિયાદી હથિયાર જમા કરાવવા માટે પ્રોસેસ કરવા માંગતા હતા. પરંતુ જ્યારે ફરિયાદીએ ઘરમાં તેને શોધવાનો પ્રયત્ન કર્યો તો 2.5 લાખની પિસ્તોલ અને 10 રાઉન્ડ મેગઝીન ગાયબ. જે બાદ ફરિયાદી અમનદીપ સિંહને ઘરઘાટી પર શંકા ગઈ. વાસ્તવમાં તેમના ઘરે ડોમેસ્ટિક હેલ્પર તરીકે એક બહેન કામ કરતા, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી તેઓ કામ પર ન આવતા પરિચિત મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને કામ પર રાખ્યો. જ્યારે હથિયાર ન મળ્યું તો અમનદીપને ઘરઘાટી મહિપાલ પર જ શંકા ગઈ, કેમ કે તેના સિવાય અન્ય કોઈ ઘરે આવ્યું ન હતું. અંતે ચોરીની ફરિયાદ દાખલ કરાઈ અને પોલીસે તપાસ શરૂ કરી. આગળના 15-28 થી 2026 થી 14/3/2026 દરમિયાન એ ઘરે બહાર ગયેલા હતા, અને એ દરમિયાનમાં એમના ઘરમાં રાખેલી એના મધરના નામની એક પોઈન્ટ પિસ્તોલ જે હતી 2.5 લાખ રૂપિયાની કિંમતની અને 10 રાઉન્ડ તથા મેગઝીન, એ જે એમને મરણ ગયેલ હોય જેથી ડીલરને ત્યાં જમા કરાવવાની પ્રોસેસ કરવાની હતી એ માટે બાકી હતા. પણ જ્યારે જમા કરવા માટે ગયેલા ત્યારે જોવામાં આવેલ નહીં, જેથી એને ખ્યાલ આવેલ કે આપણા ઘરમાં આ જે નોકર સિવાય અમને કોઈ આવેલ નથી. એટલે એ બાબતની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોકર ચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. પોલીસની તપાસના અંતે મહિપાલ સિંહને પકડી પાડ્યો. તેના રાજસ્થાન સ્થિત ઘરમાંથી હથિયાર કરાયું કબજે. ઘરઘાટી જે છે ક્યાંનો વતની હતો, જે ખેરવાડા રાજસ્થાનના વતની હતો. તાત્કાલિક એમના લગતા પોલીસ સ્ટેશન ફલાસિયા પોલીસ સ્ટેશનમાં એમની જાણ કરવામાં આવેલી હતી. અહીં ગુનો દાખલ કરી ટીમ રવાના કરવામાં આવેલી અને એમને જે પૂછપરછ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીને ઘરમાં રાખેલ હતું ત્યાં ટીમ જઈ અને આ કામે ચોરીમાં ગયેલ વેપન તાત્કાલિક રિકવર કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી જે છે મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને અટક કરવામાં આવેલ હતા. પોલીસે મહિપાલ પાસેથી હથિયાર અને 10 રાઉન્ડ રિકવર કર્યા.
જો કે પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું કે આરોપીએ હથિયારનો કોઈ ઉપયોગ કર્યો નથી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી રીલ બનાવવાનો શોખીન હોવાથી આ હથિયારની ચોરી કરી હોઈ શકે છે. પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, એટલે જો આરોપીએ આ હથિયારનો દુરુપયોગ કર્યો હશે તો તેની સામે કાર્યવાહી કરાશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.